હિન્દુ સનાતન ધર્મની પરંપરાને કેમ તોડવામાં આવે, હિન્દુ પરંપરાને કેમ ખંડન કરવામાં આવે, એના માટે સૌથી પહેલામાં પેલું કાર્ય ગૌ માતાની કતલેઆમ, ગુરુકુળ શિક્ષા પદ્ધતિને બંધ, આ બધું કરવાનો નિર્ણય લીધો. તો ગૌ માતાના હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે અને ગૌ માતાના હત્યારાની તમામ સંપત્તિને જપ્ત કરી લેવામાં આવે અને એનો ઉપયોગ સીધો રાષ્ટ્રહિતમાં લગાવવામાં આવે. ગાયો ભટકાય છે ને એક્સિડન્ટ થાય છે તો તમે ચારે બાજુ ગોચરો વેચી માંડ્યા કે ચૂંટણી પણ 250 કરોડ રૂપિયા મીટ એક્સપોર્ટ કરવા વાળા પાસેથી આ સરકારે લીધું. તમે હિન્દુવાદી સરકારે કસાઈઓ પાસેથી ચૂંટણી ફંડ મેળવ્યું. તમે હિન્દુવાદી સરકાર કસાઈઓ પાસેથી ચૂંટણી ફંડ મેળવ્યું. શામ દામ દંડ અને ભેદ આ 4 નીતિ છે. જરૂર પડે ને તો દુશ્મનના કોઈક દિવસ પગે પકડવા પડે. કે મોદી સાહેબને કહું છું કે આ લોકો પાસેથી 250 કરોડ નહીં 25-50 કરોડ લઈ લ્યો અને એમાં સંપત્તિથી હથિયારો લઈને ઈ શેતાનોને મારો સાહેબ. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનું જે મુહિમ અહીંયા શરૂ કરવામાં એની વાત છે. આપણા વેદોની અંદર લખવામાં આવ્યું છે ગાવો વિશ્વસી માત્ર. બીજી વાત એ છે કે હિન્દુ સનાતન ધર્મ એનો આધાર સ્તંભ ગૌ ગંગા ગાયત્રી અને ગીતા છે. સનાતન ધર્મના દુશ્મનોએ અને દેશદ્રોહી ગદ્દારોએ ભેળા મળીને હિન્દુ સનાતન ધર્મની પરંપરાને કેમ તોડવામાં આવે, હિન્દુ પરંપરાને કેમ ખંડન કરવામાં આવે, એના માટે સૌથી પહેલામાં પેલું કાર્ય ગૌ માતાની કતલેઆમ, ગુરુકુળ શિક્ષા પદ્ધતિને બંધ, આ બધું કરવાનો નિર્ણય લીધો. અને આજ આઝાદી મળી ત્યારે આ દેશમાં 98 થી 99 કરોડ ઉપર ગૌધન હતું. વસ્તી હતી આપણી 32 થી 33 કરોડ 34 કરોડ, મતલબ 3 ઘણું ગૌધન હતું આ દેશમાં. આઝાદીના અત્યારે આટલા વર્ષોમાં 400 કરોડ કરતા વધુ ગૌધનની કતલેઆમ થઈ ગઈ છે. તો ગાય બચેગી તો દેશ બચેગા, ગાય બચેગી તો હિન્દુ સનાતન ધર્મ બચેગા. મતલબ ગાય હશે તો આપણે રહીશું, ગાય હશે તો આપણો હિન્દુ સનાતન ધર્મ રહેશે. અને એના માટે આ જગતગુરુ શંકરાચાર્ય ભગવાને અવાજ ઉઠાવ્યો છે. અને જગતગુરુ શંકરાચાર્ય ભગવાન અવાજ ઉઠાવે એ તો આપણા સનાતન ધર્મનો આધાર સ્તંભ છે. આપણી ચારે પીઠના જગતગુરુ શંકરાચાર્ય જો અવાજ કરે અને આપણી સરકારને વિનંતી કરે તો આપણા વેદોની અંદર ને સંવિધાનમાં એમને જગતગુરુને પણ કહેવામાં આવ્યું છે કે તમારા બતાવેલા ધર્મના માર્ગ ઉપર આ રાજ્ય ચાલશે. જી મારા વાલા. ગાય માતા રાષ્ટ્રમાતા જાહેર થાય એટલે ગૌ હત્યા બંધ થાય. અને ગૌ હત્યા બંધ થાય ન થાય, ગૌ માતાની હત્યા જો કરે, રાષ્ટ્રમાતા જાહેર કરીને કરે તો ગૌ માતાના હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે અને ગૌ માતાના હત્યારાની તમામ સંપત્તિને જપ્ત કરી લેવામાં આવે અને એનો ઉપયોગ સીધો રાષ્ટ્રહિતમાં લગાવવામાં આવે. ગૌ રક્ષકો ગાયના ચક્કરમાં મારી રહ્યા છે. ગૌ રક્ષકો જે ખરેખર સાચા ગૌ રક્ષકો છે એ ગાયોને બચાવવા માટે જ્યારે સામેવાળા એમના ઉપર હુમલો કરે તો પોતાના બચાવમાં અને ગાયના બચાવની અંદર સામે હુમલો કરવો જરૂરી છે ને છે. તમને કોઈ મારવા આવે, તમારી જનેતાને તમારી હાજરીમાં તમારી માને કોઈ મારે તો તમે સહન કરશો ખરા? બસ આ થઈ રહ્યું છે માટે ગૌ રક્ષકો આ કરે છે. હા, કદાચ કટકેબાજી કરવા વાળા હોય તો એ વાત આખી જુદી છે. ઓમ નમઃ શિવાય. ગૌચર જમીનો જેટલી છે અત્યારે બીજાના બિઝનેસમેનના કે બીજા પણ એને આપી દેવામાં આવે છે. તમે કેવી રીતે જોઈ રહ્યા છો? ગોચર મુક્ત ભારત વર્ષ જરૂરી છે. આ એક બાજુ એમ કહેવામાં આવે છે ગાયો રખડે છે, ગાયો ફરે છે, ગાયો શહેરમાં રખડે છે, રોડ ઉપર રખડે છે, આમ રખડે છે, ગાયો ભટકાય છે ને એક્સિડન્ટ થાય છે. તો તમે ચારે બાજુ ગોચરો વેચી માંડ્યા, ગોચરો વિદેશી કંપનીઓને ફાળવ્યા, ગોચરો કઈક જગ્યા ઉપર ધ્વંસ કરી નાખવામાં આવ્યા. એ ગોચરોની અંદર મુક્ત કરવામાં આવે અને ગાય માતા રાષ્ટ્રમાતા જાહેર થાય તો ગૌ અભયારણ્યો બનાવે અને એની વ્યવસ્થા થાય અને ગૌ રક્ષા થાય તો રાષ્ટ્ર રક્ષા અને વિશ્વ રક્ષા, હિન્દુ સનાતન ધર્મની રક્ષા થાય. દેશમાં હિન્દુઓની સરકાર છે, મોદી કેમ નથી જાહેર કરતા? હા, એના માટે હું અવશ્ય કહીશ તમને. ઘણા લોકો એવું પણ કીધું કે ભાઈ હિન્દુવાદી સરકારે કસાઈઓ પાસેથી ચૂંટણી ફંડ મેળવ્યું. ઘણા એવું પણ કીધું, આવું કીધું. હું એક વસ્તુ એમ કહું છું કે શામ દામ દંડ અને ભેદ આ 4 નીતિ છે. જરૂર પડે ને તો દુશ્મનના કોઈક દિવસ પગે પકડવા પડે. જરૂર પડે તો આપણા વેદોમાં બતાવ્યું છે.
પગળવા પડે પગ. કદાચ મને તો યાદ છે જ્યારે આ ઇલેક્શનમાં એક જાહેરાત કરવામાં આવી હતી કે ચૂંટણી ફંડ 250 કરોડ રૂપિયા મીટ એક્સપોર્ટ કરવા વાળા પાસેથી આ સરકારે લીધું, ત્યારે મેં ચૂંટણી પ્રચારની અંદર પાટડીમાં જાહેરમાં બોલ્યો હતો કે મોદી સાહેબને કહું છું કે આ લોકો પાસેથી 250 કરોડ નહીં 25-50 કરોડ લઈ લ્યો અને એમાં સંપત્તિથી હથિયારો લઈને ઈ શેતાનોને મારો સાહેબ. દુશ્મનોના પૈસા લઈ અને દુશ્મનોને હટાવવાની વ્યવસ્થા કરવી પડે. મારું નામ ડૉક્ટર મીરાબેન પંચાલ છે. હું છેલ્લા 19 વર્ષથી એપોલો હોસ્પિટલ ગાંધીનગર ભાટ ત્યાં હું ઇમરજન્સી સાથે જોડાયેલી છું. સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદની ગુજરાત પ્રદેશની અધ્યક્ષ પણ છું. અને ગૌરક્ષા માટે જ્યારે કાલિદાસ બાપુજીનું આહવાન આવ્યું તો મારી એક કર્તવ્ય મારું બને છે કે મારે એમની નિષ્ઠામાં હાજર થવું જોઈએ. આદરણીય M.A. પટેલ સાહેબે કાલિદાસજી ગુરુ મહારાજનો દર્શન કરાવ્યો, પરિચય કરાવ્યો, એના માટે મને ખૂબ અભિમાન છે. અને એ મારું સૌભાગ્ય માનું છું કે હું ડૉક્ટર છું, માનવ સેવા કરું છું, પણ ગાય એ મારી માતા છે. અને એટલા માટે હું આપની સાથે કાલિદાસજી મહારાજની જોડે મારા આખરી શ્વાસ સુધી જોડાયેલી રહેવા માંગુ છું. એમના માર્ગદર્શનમાં હું ગૌ માતાની રક્ષા હેતુ જે કંઈ કાર્ય મને સોંપવામાં આવશે તે કરીશ. અને મારી સાથે 2000 મહિલાઓ જે જોડાયેલી છે, અમે લોકો ગૌ માતાની રક્ષા માટે નીકળીએ છીએ અને ગૌશાળાઓમાં જઈએ છીએ. આટલું કહેવા માંગુ છું. કાલિદાસજી મહારાજજી અને M.A. પટેલ સાહેબનો અને બધા સંત મહારાજ નમસ્કાર કરું. મારું નામ ડૉક્ટર જ્યોતિર્નાથ છે. હું સનાતન સંત સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. સાથે સાથે જગતગુરુ શંકરાચાર્ય પૂજ્યપાદ દ્વારા જે સ્થાપિત ધર્મરક્ષા સમિતિ છે તેનો રાષ્ટ્રીય પ્રવક્તા છું. અત્યારે આજે રાષ્ટ્રના ગૌ માતાના રાષ્ટ્રના માતા કરવા માટે આજે મુહિમ ચાલી રહી છે. જેટલા બી સનાતન ધર્મ છે બધા એકત્રિત થઈ રહ્યા છે. શું આપવામાં આવ્યું છે એનાથી શું લાગે છે કે ગૌને ગાય માતાને આપણે રાષ્ટ્રની માતા કહેવાથી કતલખાનું બંધ થઈ જશે, ગૌને આપણે મૃત્યુ બંધ થઈ જશે? તમારી જે વાત છે તેમાં એવું છે કે જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા લોકો જ્યારથી આપણે આઝાદ થયા ત્યારથી સંવિધાનની આડમાં ધર્મને બાજુ પર મૂકી દીધું છે. અને સંવિધાનની આડમાં જ્યારે ધર્મને બાજુ પર મૂકી દીધું ત્યારે સૌથી પહેલી એની તકલીફ ઊભી થઈ તો ગાયને પશુ ગણવાની તકલીફ. એટલે તમે જુઓ જુદા જુદા સંપ્રદાયના લોકો આપણે ત્યાં મૂળભૂત એવું કહેવાય 100 ઘર ભટકી નાથ ઘર અટકી. 100 સંપ્રદાય પણ 100 સંપ્રદાયની જગ્યાએ અત્યારે તમે જુઓ ફાટા પડીને લગભગ 175થી વધારે સંપ્રદાયો થઈ ગયા. પણ દરેક જણ ગૌ માતા માટે રિસ્પેક્ટ રાખે છે, દરેક જણ પોતાની રીતે કાર્ય કરે છે. ત્યારે જુદા જુદા લોકો જુદી જુદી રીતે લડતા હતા ત્યારે એકાત્મતા દેખાતી નથી. હવે એકાત્મતા આવે એના માટે જગતગુરુ શંકરાચાર્યો એકત્રિત થયા ને એમને જે આલેખ કરીને તેના હિસાબે આ કાર્ય ચાલુ થયું. હવે તમે જે વાત કરી જ્યાં સુધી આ સંસદ થાય ને આ બધું થાય એના કરતાં જ્યાં સુધી સરકાર નિર્ણય ન લે, કટિબદ્ધતા ન દેખાડે ત્યાં સુધી કદી આ 100% ગૌ હત્યા અટકી શકે નહીં. 100% ગૌ હત્યા અટકાવવા માટે સરકારની અનુમતિ ખૂબ જ જરૂરી છે, ચાહે સરકાર કોઈ બી. કારણ કે સનાતન ધર્મની બહુલક પ્રજા છે ત્યારે અને એ સમયે આ ખૂબ જરૂરી છે. ભારત દેશની અંદર હમણાં જે વાત થતી હતી અરુણાચલની કે નાગાલેન્ડ, ત્યાં આગળ જગતગુરુ શંકરાચાર્યને પ્રવેશ ન કર્યો. તમે વિચાર કરો કે આ દેશની રાજકીય પરિસ્થિતિ કેટલી બોધી છે કે ચાઇનાના લોકો ઘૂસી જાય ગામડાઓમાં, એ લોકો કૂતરાને બી ખાઈ જાય છે ચાલે, અને ત્યાં આગળ ગૌ રક્ષા માટે વાત કરવા માટે જગતગુરુ ના જઈ શકે. એની સામે સમગ્ર ભારતની પ્રજાનું દિલ દુખાયું છે ને એ એક થઈ છે. હંમેશા જ્યારે કોઈ વસ્તુનો વિરોધ થાય ને તો એકાત્મતા સામેના પક્ષે વધતી હોય છે, આ દેખાય છે. અત્યારે આપણા દેશની પરિસ્થિતિ ઘણી વિકટ છે. કારણ કે તમે જુઓ કે ધર્મના નામે જે લોકો બી કોઈ બી પક્ષ સાથે લેવા દેવા નથી અમને બેઠા હતા, તે લોકો સનાતનની ઘણી બધી માંગો પૂરી કરવા માટે અસમર્થ જાહેર થયા છે. ત્યારે સનાતન ધર્મના લોકો એકત્રિત થઈ જો એક વસ્તુ હું કહી દઉં કે પક્ષાપક્ષીથી મોટો ધર્મ છે ને ધર્મથી મોટું રાષ્ટ્ર છે, અમે જાહેરમાં કહીએ. કદાચ તમને ના ખબર હોય તો આ લોકો એ લોકો છે કે જેમના મુખ્યાલયોમાં રાષ્ટ્રધ્વજ કદી ફરકાવાતો નથી. જ્યારે
અમારા કોઈ બી સંતના આશ્રમમાં જાઓ, રાષ્ટ્રધ્વજ દર 15મી ઓગસ્ટ 26 જાન્યુઆરી ફરકાવવામાં આવે છે. અમે તો પ્રણાલીઓ સાથે જોડાયેલા છે, અમે તો રાષ્ટ્રભક્તિ સાથે જોડાયા છે, પણ રાષ્ટ્રભક્તિના આડમાં ગૌ માતાની બાજુ પર શેર કરવામાં આવે તેમાંથી સહન થતું નથી. ને આ પ્રણાલી લઈને અમે નીકળ્યા છીએ. રાષ્ટ્ર તો છે જ પહેલું, સંવિધાન છે જ પહેલું, એટલે જ રાષ્ટ્ર પાસે માંગણી કરીએ છીએ કે રાષ્ટ્રકર્તાઓ તમે હવે જાગો ને અમારી માંગ પૂરી કરો. આપણે અહીંયા 2 શંકરાચાર્ય તારીખ આવી રહ્યા છે, એમાં આપણે 4 શંકરાચાર્ય એ બધા જોડાવાના છે આ બંનેની અંદર. આ 16 તારીખે જે થવાનું છે તેમાં પ્રતિનિધિ સ્વરૂપે 2 જ શંકરાચાર્ય ભેગા થશે, અવિમુક્તાનંદ સરસ્વતી અને સદાનંદ સરસ્વતી. બીજા 2 શંકરાચાર્યનું અનુમોદન છે, એમનો સંદેશો કદાચ વાંચવામાં આવશે અથવા તો એમનું રેકોર્ડિંગ આવશે. ત્યારે શંકરાચાર્ય એક જ જગ્યાએ એકત્રિત થવું મુશ્કેલ છે, કારણ કે દરેક પોતાના ક્ષેત્રમાં કામ કરે છે. એટલા માટે આજે ગૌ ધ્વજ રથયાત્રા જે ચાલે છે તે એક બહુ મોટું પ્રવાસ છે, અને તે ભારત વર્ષના દરેક રાજ્યમાં ગૌ ધ્વજની સ્થાપના કરવાનો સંકલ્પ સાથે નીકળ્યા છે. એટલે 4 નહીં આવે, અવિમુક્તાનંદ સરસ્વતીજી અને સદાનંદ સરસ્વતીજી 2 જગતગુરુ ભગવાન ઉપસ્થિત છે. અત્યારે આપણે કહી રહ્યા છીએ નાગાલેન્ડમાં શંકરાચાર્યને રાખવામાં આવ્યું, તો આ જે બધા મળીને જે આપણે આ ધ્વજા લઈને નીકળવાના છે, ક્યાં આ બીજી જગ્યા રોકવામાં આવે પછી શું કરશું? 2 જગ્યાએ તો થયું છે. આ એ જ સનાતનની પ્રજા છે કે જ્યારે કોક સરકાર દ્વારા રામ મંદિરના પ્રવાસ રોકવાની કોશિશ કરી હતી ત્યારે વરવા પરિણામ ભોગવ્યા હતા, ને લોકોએ શહાદત વરી છે. રોટલા કોણે શીખ્યા તેમાં નથી કેવું, શહાદત સનાતન ધર્મીઓએ વરી. કોઈ નેતાને વાગ્યો પત્રો બતાવી દો એક જણ. શહાદત જે કંઈ વરવાવાળા છે સનાતનના, આ સનાતનના લોકો આજે બી શહાદત વરવાતી. આ વસ્તુને હજુ આગળ લઈ જવાના છે. નવેમ્બરમાં બી બહુ મોટો પ્રોગ્રામ છે સંસદમાં. આ પ્રક્રિયા બહુ મોટા લેવલે જવાની છે, ને આજ ખાલી દેશનો નહીં, પણ તમને કદાચ નવાઈ લાગશે કે આપણે તો 133 કરોડ 134 કરોડની ગણતરી મારીએ છીએ. આપણે કરોડોની વાત નહીં, અબજોની વાત કરો. 1 અબજ સનાતનીઓ વિશ્વમાં રહે છે જેની ગણતરી નથી. આ દરેક ખૂણેથી એનો અવાજ ઉઠશે. અમે તો ત્યાર પછી એને વરવા પરિણામ જે કોઈ બી હોય તેને ભોગવવા પડે, કારણ કે જે ગૌ માતાનો નહીં તે અમારા કામનું.